The circular plates A and B of a parallel plate air capacitor have a diameter of 0.1 meter and 2 into 10 raised to minus 3 meter. તો તમને ડાયામીટર આપ્યું છે એટલે એના પરથી ત્રિજ્યા અડધી થાય. તો R1 એ 0.1 by 2 એટલે 0.05 meter. And 2 into 10 raised to minus 3 meter apart એટલે D1 2 into 10 raised to minus 3 meter. The plates C and D of a similar capacitor have a diameter of 0.12 meter. એટલે R2 લઈએ તો એ 0.12 divided by 2 એટલે 0.06 meter. R3 into 10 raised to minus 3 meter apart એટલે D2 તમને આપ્યું છે 3 into 10 raised to minus 3 meter. Plate A is earthed. Plate B and D are connected together. Plate C is connected to a positive pole of 120 volt battery whose negative is earthed. The energy stored in the system is. તો અહીંયા તમને આવું આપેલું છે. આ એ પ્લેટ છે, આ બી છે. એ પ્લેટનો ને અર્થ કરેલી છે એટલે એ પ્લેટ સાથે અહીંયા અર્થિંગ મૂકી દઈએ આપણે. The plates C and D of a similar capacitor have a diameter of 0.12 meter and 3 into 10 raised to minus 3 meter apart. Plate A is earthed. Plate B and D are connected together. એટલે આ B સાથે B પ્લેટને કનેક્ટ કરીએ એટલે આને આપણે નામ આપી દઈએ D. Plate C is connected to a positive pole of a 120 volt battery. એટલે આ C છે. C ને આપણે બેટરીના ધન છેડા સાથે જોડેલું છે. બેટરી કેટલા વોલ્ટની છે? 120 વોલ્ટની. whose negative is earth એટલે એનો નેગેટિવ છેડો છે એનું પાછું અર્થિંગ કરેલું છે. હવે અર્થિંગ કરેલું હોય આનું 0 વોલ્ટ હોય, આનું 0 વોલ્ટ હોય. સમજો સુવાહક પરના દરેક બિંદુએ સ્થિતિમાન સરખું હોય એટલે આ 0 વોલ્ટ છે, આ 0 વોલ્ટ છે, તો આ બંને એકબીજા સાથે કનેક્ટેડ છે એમ ગણાય. એટલે આપણે આને આમ બતાવી શકીએ કે ભાઈ આ એક આ એ, આ બી, આ બંને કનેક્ટેડ, આ સી, આ બંને સાથે એક બેટરી કનેક્ટેડ છે એમ ગણી શકીએ આપણે. આ છેડો પોઝિટિવ છે ને આ નેગેટિવ થશે. આમ છે. હવે આ કેપેસિટન્સ C1 ગણું અને આનું કેપેસિટન્સ C2 લઈ લઉં તો શું C1 બરાબર શું થશે? એપ્સિલોન 0 A1 by D1 એટલે એપ્સિલોન 0 પાઈ R1 સ્ક્વેર અપોન D1 એટલે એપ્સિલોન 0 પાઈ R1 એટલે 0.05 એનો સ્ક્વેર અપોન D1 એ 2 into 10 raised to minus 3. તો આ 5નો વર્ગ 25 25 ગુણાકારમાં 10ની -4 ઘાત થશે. તો 25 એપ્સિલોન 0 પાઈ અપોન 2 અને આ થશે 10 raised to minus 1. બે 2.5 એટલે 5/2 થાય એટલે આને આપણે લખવું હોય તો આમ લખી શકાય 5/4 એપ્સિલોન 0 અને પાઈ. એવી જ રીતે C2 એટલે એપ્સિલોન 0 A2 અપોન D2
એટલે એપ્સિલોન 0 પાઈ R2 સ્ક્વેર અપોન D2 એટલે આ પાઈ એપ્સિલોન 0 R2 એટલે 0.06 એનો સ્ક્વેર અપોન 3 × 10⁻³ તો આનું થશે 6 નો વર્ગ 36 36/3 પાઈ એપ્સિલોન 0 આ અંશમાં 10⁻⁴ ના છેદમાં 10⁻³ એટલે 10⁻1 વધે એટલે 3.6/3 એટલે 1.2 1.2 એટલે 6/5 પાઈ એપ્સિલોન 0 ધ એનર્જી સ્ટોર્ડ ઇન ધ સિસ્ટમ. હવે તંત્રમાં સંગ્રહાયેલી ઉર્જા શોધવાની છે. બંનેના કેપેસિટન્સ મેં શોધી લીધા. તો તંત્રની ઉર્જા હવે બંને શ્રેણી જોડાણમાં છે. તો શ્રેણી જોડાણમાં હોય તો આપણે એનું તંત્રની કેપેસિટન્સ સમતુલ્ય કેપેસિટન્સ શોધવું હોય તો એક તો મેથડ છે C = C1C2/C1 + C2. તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ મળી જાય તો તંત્રના સમતુલ્ય કેપેસિટન્સ પર જેટલી ઉર્જા હોય એટલી ઉર્જા ટોટલ હોય એટલે 1/2CV² કરીએ તો તંત્રની કુલ ઉર્જા મળે.
એક વખત આખો દાખલો જોઈ લ્યો. તમને એ અને બી પ્લેટની ત્રિજ્યા અને એને બે પ્લેટ વચ્ચેનું અંતર આપેલું છે. સી અને ડી પ્લેટની ત્રિજ્યા અને બે પ્લેટ વચ્ચેનું અંતર આપેલું છે. એમ કીધેલું છે કે એને અર્થિંગ કરેલું છે. બી અને ડી પ્લેટને એકબીજા સાથે જોડેલી છે. સી પ્લેટને 120 વોલ્ટની બેટરી સાથે જોડેલી છે અને એનો નેગેટિવ છેડો અર્થ કરેલો છે. એટલે આપણે આકૃતિ જે બતાવેલી છે એ મુજબનું થશે. એટલે અહીંયા આપણે જે આ બતાવેલું છે, હવે એને હું બતાવું તો આ પ્રમાણેનું બતાવી શકાય કે એ અને બી બે છે, એ અને સી એની સાથે 120 વોલ્ટની બેટરી જોડેલી છે. સી સાથે ધન છેડો જોડેલો છે બેટરીનો, અને આ બે શ્રેણીમાં ગણાય. તો હવે એ બી કેપેસિટરનું કેપેસિટન્સ C1 એટલે ε0A1/D1, એમાં A1 એટલે πr1², એમાં બધી કિંમતો મૂકી લઈએ અને સાદુરૂપ આપીએ તો C1 મળે 5/4 πε0. એવી જ રીતે C2 શોધીએ તો એની કિંમત મળે 6/5 πε0. હવે C1 ને C2 એ બંને શ્રેણી જોડાણમાં છે એટલે એનું સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર C1C2/C1+C2. તો એ 5/4 πε0 ઇન્ટુ 6/5 πε0 અપોન 5/4 πε0 પ્લસ 6/5 πε0. એમાંથી આપણે πε0 કોમન કાઢીને ઉપર નીચે કેન્સલ કર્યા, નીચેનો લસા લીધો, ઉપર 6/4 છે એનું 3/2 કર્યું, એટલે આપણને એનો ફાઇનલ આન્સર આવશે 30/49 πε0. હવે સી મળી ગયું. તો સમતુલ્ય કેપેસિટન્સ પરની કુલ ઉર્જા એ જ બે પરની ઇન્ડિવિજ્યુઅલ ઉર્જાના સરવાળા જેટલી થાય. એટલે સમતુલ્ય કેપેસિટન્સ આખા તંત્ર પરની ઉર્જા પૂછેલી છે તો યુ બરાબર 1/2 એટલે 1/2. સીની કિંમત 30/49 πε0 ઇન્ટુ 120². હવે આ πε0 છે એને આપણે 4πε0 કરીએ અને છેદમાં 4 કરી દઈએ તો 4πε0ની કિંમત આપણને ખબર છે 9 × 10⁹, એટલે આપણે આ કિંમત મૂકી છે એની. તો એ બધી કિંમતો મૂકીને સાદુરૂપ આપીને ગણતરી કરીએ તો આન્સર આપણને 0.1224 માઇક્રોજૂલ મળશે. એટલે આપણો આન્સર આવશે એ. Question number 183. Capacitor A is charged to a potential of 100 volt and capacitor B is charged to a potential of 75 volt. What are the charges on A and B after key K is closed as shown in the figure? તો આકૃતિની અંદર એક 5 માઇક્રોફેરેડનો કેપેસિટર છે અને બીજો 10 માઇક્રોફેરેડનો કેપેસિટર છે. એની સાથે એક કડ કે જોડેલી છે. હવે કે સ્વિચને હું બંધ કરું તો બંધ કર્યા પછી એ અને બી ઉપરના ચાર્જ કેટલા હશે તે આપણો ક્વેશ્ચન છે. હવે અહીંયા જુઓ, આ પોઝિટિવ છે આ નેગેટિવ છે, અને એવી જ રીતે અહીંયા પોઝિટિવ છે અને આ નેગેટિવ છે, એટલે પ્લસ માઇનસ આવું છે. હવે આને મારે સિમ્પ્લિફાઈડ ફિગર કરવી હોય તો હું આવું કંઈક કરી શકું. આ પ્લસ આ માઇનસ, આ પ્લસ આ માઇનસ. આ 5 માઇક્રોફેરેડનો કેપેસિટર છે. મેં એક સ્વિચ બંધ રાખેલી છે, અહીંયા આપણે કડ કહીએ તો કડ બંધ છે, અને આ 10 માઇક્રોફેરેડ છે. હવે 5 માઇક્રોફેરેડના કેપેસિટરને 100 વોલ્ટથી ચાર્જ કરેલ છે અને 10 માઇક્રોફેરેડના કેપેસિટરને 75 વોલ્ટથી ચાર્જ કરેલ છે. તો જ્યારે કોઈ કેપેસિટરનું કેપેસિટન્સ હોય અને એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ હોય તમારી પાસે, તો એના પરનો વિદ્યુત ભાર મળે. એટલે કડ કેને બંધ કર્યા પહેલા તો આપણે એમ કહીએ કે Q1 એટલે શું થશે? C1V1. તો 5 માઇક્રોફેરેડ અને 100 એટલે આ થશે 500 માઇક્રોકુલમ. હવે Q2 એટલે C2V2.
તો C2ની વેલ્યુ છે 10, V2ની વેલ્યુ છે 75, એટલે આ 750 માઇક્રોકુલમ થશે. હવે સમજો, જેના પરનો વિદ્યુતભાર જે મોટો છે એ આપણે પોઝિટિવ વિદ્યુતભાર લઈએ, કારણ કે સમજો બે કેપેસિટરમાં એક પ્લસ માઇનસ જોડાયેલું છે અને બીજું માઇનસ પ્લસ જોડાયેલું છે. એટલે જો આના આપણે ચાર્જને પોઝિટિવ લઈએ તો આ ચાર્જ છે એ નેગેટિવ થશે. એટલે કુલ વિદ્યુતભાર Q એ Q1 પ્લસ Q2 થાય. તો એ Q1 પ્લસ Q2 કરતી વખતે તમારે એક નેગેટિવ લેવો પડે, તો નાનો વિદ્યુતભાર નેગેટિવ લઈએ તો આ -500 વત્તા 750, એટલે આ 250 માઇક્રોકુલમ વિદ્યુતભાર થશે. હવે આ 250 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે આપણી પાસે. હવે કળ બંધ કર્યા બાદ તો કળને આપણે બંધ કરી દઈએ ત્યારે શું થાય, તો કે બંને કેપેસિટર પરનો વોલ્ટેજ સરખો થાય. એટલે સામાન્ય V, તો V એટલે Q/C, એટલે આપણને ખબર છે Q/C. તો Q અપોન Cની વેલ્યુ C1 પ્લસ C2, કારણ કે સમાંતર જોડાણમાં છે. તો Qની વેલ્યુ 250, C1 પ્લસ C2 એટલે 5 વત્તા 10, એટલે 250/15, આટલા વોલ્ટ આવશે. હવે Q1 ડેશ એટલે C1V, C1 એટલે 5 માઇક્રોફેરેડ અને આ 250/15, એટલે આ 250/3 માઇક્રોકુલમ. અને Q2 ડેશ એટલે C2V, એટલે 10 ગુણાકારમાં 250/15, એટલે 2/3 થાય છેદ ઉડાડીએ તો 2/3 એટલે 500/3 માઇક્રોકુલમ. તો આપણને એવું ઓપ્શન છે એ, 250/3 માઇક્રોકુલમ ને 500/3 માઇક્રોકુલમ, એટલે એ આપણો આન્સર આવશે. ફરીથી એક વખત, કે બંધ કર્યો એના પહેલાં શું હતો વિદ્યુતભાર, તો એનું C1V1, એટલે C1V1 કરીને Q1 શોધ્યું. એવી જ રીતે C2V2 કરીને Q2 શોધ્યું. હવે કુલ વિદ્યુતભાર એટલે આમ જોવા જઈએ તો Q1 પ્લસ Q2 થાય, પણ અહીંયા પોલારિટી ચેન્જ છે. આની પોલારિટી અને આની પોલારિટી ઉલટ સુલટ છે. એટલે આપણે એક વિદ્યુતભારને પ્લસ લેવો પડે અને બીજા વિદ્યુતભારને માઇનસ લેવો પડે. તો આપણે મોટો વિદ્યુતભાર જેના પર છે એની ફાઇનલ જે સ્થિતિ છે આને આપણે પ્લસ ચાર્જ લીધેલો છે, આ છેડો માઇનસ છે તો આ માઇનસ ચાર્જ લીધેલો છે. એટલે Q બરાબર -500 પ્લસ 750, તો 250 માઇક્રોકુલમ થાય. હવે કળ બંધ કરો તો કળ બંધ જ્યારે થાય ને ત્યારે બંને કેપેસિટર સમાંતરમાં જોડાઈ જાય, અને સમાંતરમાં જોડાય એટલે બે કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ સરખો થાય. બરાબર. તો એ સરખો કેવી રીતે થાય? તો એ સામાન્ય વોલ્ટેજનું સૂત્ર છે કે આપણું એનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય અને એના પરનો વિદ્યુતભાર કુલ છે એ Q હોય, તો એનું વોલ્ટેજ V બરાબર Q/C થાય. પણ Q આપણે અલગથી Q1 પ્લસ Q2 કરીને શોધેલો જ છે 250 માઇક્રોકુલમ, અને છેદમાં C1 પ્લસ C2, એટલે કારણ કે બે સમાંતર જોડાણમાં છે તેના સમતુલ્ય કેપેસિટન્સનો સરવાળો થાય, તો 250/5 + 10 એટલે 250/15 વોલ્ટ. તો એનું સામાન્ય વોલ્ટેજ થાય. એટલે જ્યારે તમે આવા જોડાણમાં જોડશો ત્યારે અહીંયા બી 250/3 વોલ્ટ આવશે, 15 વોલ્ટ આવશે,
અને અહીંયા બી 250/15 વોલ્ટ આવશે. એટલે બેયના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ સરખો થઈ જશે. હવે પહેલાં કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો? તો Q1 ડેશ એટલે C1V, તો 5 × 250 / 15 એટલે 250/3 થશે. અને એવી જ રીતે Q2 ડેશ એટલે C2V કરીએ અને એમાં કિંમત મૂકીએ તો એ 500/3 થશે. તો આપણો આન્સર આવશે એ. આને ડાયરેક્ટ કરવો હોય તો પણ આવી રીતે કરી શકાય. ખાલી જ સમજાવવા પૂરતું કે સામાન્ય વોલ્ટેજ જ્યારે બે સમાંતરમાં જોડાય ને ત્યારે C1V1 + C2V2 / C1 + C2. તો અહીંયા પણ C1 એટલે 5, V1 એટલે ઉપરના વોલ્ટેજને આપણે નેગેટિવ વોલ્ટેજ ગણીએ તો એ -100 પ્લસ C2 એટલે 10 અને V2 એટલે 75 છેદમાં 5 + 10. તો આ -500 + 750 છેદમાં 15 એટલે 250/15. તો આ જે V મળી જાય પછી આ Q1 ડેશ ને Q2 ડેશ ડાયરેક્ટ શોધવાનું. એટલે તમારે એમાં Q1 Q2 કળ બંધ કર્યા પહેલાં અને કળ બંધ કર્યા બાદ ને કંઈ કરવાની જરૂર નથી. કળ બંધ કર્યા બાદનું સામાન્ય વોલ્ટેજ ડાયરેક્ટ શોધવું હોય તો C1V1 + C2V2 છેદમાં C1 + C2 એ સૂત્રનો ઉપયોગ કરીને પણ શોધી શકાય છે. એટલે ઉપરની મેથડ કરો કાં નીચેની મેથડ કરો, V શોધ્યા પછીની મેથડ Q1 ડેશ ને Q2 ડેશ શોધવાની સરખી થાય. આ છગડિયા કાઉન્સની જગ્યાએ લાલ અક્ષરથી લખેલું એક જ સ્ટેપ લખો તો પણ ચાલે. 84. Two insulated metal spheres of radius 10 cm and 15 cm charged to a potential of 150 volt and 100 volt respectively are connected by means of a metallic wire. What is the charge on the first sphere? તો બે જુદા જુદા ગોળાઓ છે. એકની ત્રિજ્યા R1 એટલે 10 સેન્ટીમીટર છે, R2 એટલે 15 સેન્ટીમીટર છે. પહેલાને આપણે ચાર્જ કર્યો છે 150 વોલ્ટ સુધી અને બીજા ગોળાને હું ચાર્જ કરું છું 100 વોલ્ટ સુધી. એટલે 10 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળાને 150 વોલ્ટ સુધી ચાર્જ કરું છું અને 15 સેન્ટીમીટરના ગોળાને 100 વોલ્ટ સુધી ચાર્જ કરું છું. અને ચાર્જ કર્યા પછી બે ગોળાને હું સુવાહક તાર વડે જોડી દઉં છું. તો સુવાહક તાર વડે જોડ્યા બાદ પેલા ગોળા પરનો વિદ્યુતભાર કેટલો હશે? હવે સમજો, તમને ગોળા પરનો વિદ્યુત વોલ્ટેજ આપ્યો છે તો V = KQ/R. એટલે V1 બરાબર KQ1/R1. તો Q1 બરાબર શું થશે? V1R1/K. અને Q2 બરાબર તે જ રીતે V2R2/K. હવે બેયના વિદ્યુતભારનો હું સરવાળો કરું તો કુલ વિદ્યુતભાર મળી જાય. એટલે Q1 બરાબર V1 એટલે કેટલું છે? 150. આ 10 સેન્ટીમીટર એને મીટરમાં કન્વર્ટ કરું તો 10⁻²/K એટલે 9 × 10⁹. તો Q1નું મૂલ્ય થશે 15/9 ગુણાકારમાં અંશમાં 2 0 અને 10⁻² કેન્સલ થઈ જાય એટલે આ 10⁹ ઉપર જાય તો -9 થાય. હજુ છેદ આપણે ઉડાડીએ તો 5/3 10⁻9 કુલમ. એવી જ રીતે હું Q2 શોધું તો એ થશે V2 એટલે 100
15 સેન્ટીમીટર એટલે મીટરમાં કન્વર્ટ કરું -2 9 × 10⁹ હવે અહીંયા બી આ 10 ની -2 ને આ 100 કેન્સલ થાય એટલે 15/9 10 ની -9 એટલે આમાં પણ 5/3 × 10⁻⁹ કુલમ થશે. તો કુલ વિદ્યુતભાર Q = Q1 + Q2 એટલે 5/3 × 10⁻⁹ પ્લસ 5/3 × 10⁻⁹ એટલે 10/3 × 10⁻⁹ કુલમ. હવે બે ગોળાને હું જોઈન્ટ કરું તો આ ગોળાનું સમાંતર જોડાણ થાય. આ ગોળાનું સમાંતર જોડાણ થાય એટલે શું થશે? બે પરના વોલ્ટેજ સરખા હોય. એટલે નવો વિદ્યુતભાર Q1' upon C1 = Q2' upon C2. તો Q1'/Q2' એટલે C1/C2. તો Q1'/Q1' plus Q2' છેદમાં યોગ પ્રમાણ લેતા તો આ C1/C1 plus C2. પણ આ Q1' plus Q2' એટલે કુલ વિદ્યુતભાર Q એટલે Q1' એટલે આ Q છે એ અંશમાં લઈ જાઓ તો C1Q upon C1 plus C2. તો હવે C1 એટલે આપણને ખબર છે ગોળાનું કેપેસિટન્સ એટલે 4πε0 R અથવા તો R/K. તો 4πε0 R1 Q upon 4πε0 હું છેદમાંથી કોમન કાઢી લઉં તો R1 plus R2 થાય. આ 4πε0 કેન્સલ. R1 ની વેલ્યુ 10 સેન્ટીમીટર. R1 ને છેદમાં R1 plus R2 એ બેને સેન્ટીમીટરમાં જ રાખું તો ઉપર નીચેના એકમો કેન્સલ થાય એટલે મીટરમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. Q તો Q ની વેલ્યુ આપણે શોધી 10/3 10 ની -9 અને R1 plus R2 એટલે 10 + 15 એટલે આ 10/25 10/3 10 ની -9 એટલે 100/25 એટલે 4 તો 4/3 × 10⁹ અંશના -9 ને છેદમાં લઈને પ્લસ કર્યું આટલા કુલમ. હવે તમને આન્સર આપ્યા છે ESU માં છે. ESU એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ એ ચાર્જનો SI એકમ આપણે ચાર્જનો છે તે CGS એકમ છે. ESU ને સ્ટેટ કુલમ પણ કહેવાય. તો એમની વચ્ચેનો રિલેશન છે કે 1 કુલમ એટલે 3 × 10⁹ ESU. તો આ યાદ રાખવાનું છે 1 કુલમ એટલે 3 × 10⁹ ESU. એટલે આને આપણે કરીએ તો આ 4/3 × 10⁹ કુલમ છે. કુલમની જગ્યાએ 3 × 10⁹ ESU લખાય. તો આ બે કેન્સલ થાય એટલે આ આન્સર આવે 4 ESU. 4 ESU એટલે બી આન્સર આવે.